કેમ છો બધા મજામાં? તો મારા આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો આપણે જો અત્યારે છે ને ઘરનું થોડું ઘણું કામ બધું પતાવી દીધું છે અને હવે મશીને બેસવાનું છે, એટલે આપણે જો સરસ મજાનું મશીન ચાલુ કરી દીધું છે. કંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, મજા આવશે. હાલો, હું થોડીક વાર છે ને કામ કરી લઉં અને પછી રસોઈ બનાવું એટલે તમને મળું. અત્યારે છે ને વાગી ગયા છે 12:30, એટલે આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો મેં મસ્ત મજાની દાળ બાફા મૂકી દીધી છે અને હવે છે ને થોડાક મસાલો, મરચાં અને કોથમરીને એવું બધું સુધારવાનું છે, તો એ સુધારી ટમેટા ને એવું. ટમેટા હજી અંદર પડ્યા છે, લેવા જવાના છે, એ બધું કાપી લઈ. ને હમણાં તો લીંબુ છે ને બહુ મોંઘા છે, 5 રૂપિયાનું એક આવે. તમારે કેવાક મોંઘા છે જરાક કોમેન્ટ કરજો. તો કંઈ નહીં, હાલો હવે આ બધું આપણે કાપી લઈએ અને પછી ફેમિલી મેં જો મસ્ત મજાનો મસાલો બધો તૈયાર કરી લીધો છે, લોટે બાંધી લીધો છે. હવે છે ને તમે એમ ન કહેતા કે આટલો કેવો લોટ કેમ બાંધ્યો છે, કેમ કે આજ મારે છે ને દાળ પોટલી બનાવવાની છે, એટલે આટલા લોટે મારે થઈ રહેશે, કેમ કે મારે 2 જણાને જ જમવાનું હોય. તો જો આપણા બટેટા બફાઈ ગયા તો કાઢી લીધા, અને દાળ જોઈને તો થોડીક કાચી હતી એટલે પછી પાછી મૂકી છે. તો આ બધું આપણે તૈયાર કરી લીધું છે અને હવે આપણે છે ને આજે દાળ પોટલી બનાવવાની છે. તો કંઈ નહીં, હાલો હું દાળ બફાઈ જાય ને પછી હું તમને બતાવીશ પોટલી કેવી રીતે બનાવવું. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. જો મસ્ત મજાના આવા બટેટાના ચૂંદાના કે ગોટા કરી નાખ્યા છે, એમાં બધો મસાલો નાખીને. અને હવે છે ને મારે દાળ વઘારવાની છે, દાળ બફાઈ ગઈ છે. તો પહેલાં દાળ વઘારી નાખું અને પછી છે ને આપણે પોટલી બનાવીએ. અને દાળ છે ને ઘીથી વઘારીને તો બહુ મસ્ત સ્વાદ આવે એવું કહે છે બધા. તો આપણે ઘીથી દાળ વઘારી લઈએ. ફેમિલી આપણે જો આવી રીતે પૂરી વણી અને પછી જો આવી પોટલી ભરવાની છે આ બધી મસાલાની. તો હવે હું એ ફટાફટ કરી લઉં, કેમ કે મારી દાળ ઉકળવા એવી છે. તો કંઈ નહીં, હાલો હવે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, હું આ બનાવી લઉં. ફેમિલી મેં જો મસ્ત મજાની દાળ પોટલી બનાવી નાખી છે અને મોડું થતું હતું ને એટલે કંઈ બતાવવા તમને ટાઈમ નહોતો રહ્યો. તો ડાયરેક્ટ જો આમાં દાળ ઉકળતી હતી એમાં નાખી દીધી છે, કેમ કે મારે છે ને રસોઈ બનાવવાનું થોડું મોડું થઈ ગયું છે. કંઈ નહીં, હવે હું છોડી જાય પછી તમને બતાવું. તો ફેમિલી મેં મસ્ત મજાની છે ને દાળ પોટલી બનાવી નાખી છે, તમને બતાવું. જો સરસ મજાની બની ગઈ છે. જો અને અરે ડુંગળી સુધારી લીધી છે અને સેવ પણ લઈ લીધી છે. હવે જંજુ આવે એટલે હવે જમવાનું છે. તો આવી કંઈક મસ્ત મજાની મેં દાળ પોટલી બનાવી છે અને હાલો હવે બધા જમવા. તો જવા આપણે બેસી ગયા છીએ જમવા. આવી કંઈક છે અમારી આ દાળ પોટલી. જમી કાઢવી લીધું છે અને હવે છે કપડાં સુકાઈ છે, લેવાના છે, વાસણ ઉટકવાના છે. હવે એ બધું કામ પતાવી દઈએ હાલો. અને પછી છે ને પાછું મારે મશીને બેસવાનું છે, કેમ કે આપણે આ બધા બેગ પૂરા કરવાના છે. આટલા બન્યા છે અને હજી આ બધા બાકી છે, તો એ બધા પૂરા કરવાના છે. તો કંઈ નહીં, હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. થોડું ફટાફટ ઘરનું કામ પતાવી દો. તો ફેમિલી આપણે જો અત્યારે હવે છે ને કપડાં સંકેલવાના છે, તો પહેલાં બધા કપડાં સંકેલી લઈ અને પછી બીજું કામ કરી. તો જો આપણે ઘઉં સાળવાના છે ને, તો આમાં ઘઉંની સાવણી તો મોટી હોય લેવાની હોય તો એ લઈ લઈએ. જોકે ઘઉં સારા જ છે પણ તોય સાળવા તો પડશે જ. તે દળના સાળા વગર તો દળાવાય નહીં, એટલે આપણે છે ને સાળી લઈએ એટલે મસ્ત થઈ જાય. કાંઈક કીડી બીડી કે કાંઈક રજ હોય એ ઉડી જાય ને એમ, એટલે આપણે જો ચાળીને પાછામાં ભરી લઈએ. જો બધા ઘઉં મસ્ત મજાના સાળી લીધા છે, ચાળીને ભરી લીધા છે. ને હવે છે ને આપણે દળનું મૂકવા જવાનું છે અને કાંઈ નીકળું તો નથી. જો એટલી થોડીક રોજ કટકી નીકળી છે ઝીણી ઝીણી, બાકી ઘઉં હારા જ હતા પણ તોય સાળવા પડે ને એટલે આપણે સાળી લીધા છે. અને હવે તો કંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, મજા આવશે. અને પછી છે ને હજી થોડીક વાર વારશે એટલે થોડી વાર મશીને બેસવાનું છે. તૈણું જો કે પછી મૂકવા જવાનું છે. દળનું ને એવું બધું થઈ ગયું છે અને છે ને હવે પહેલાં મશીને બેસવું છે, પણ એ પહેલાં મારે કુલરમાં પાણી નાખવાનું છે, કેમ કે છે ને પૂરું થઈ ગયું છે. જો દેખાતું હોય છે અહીંયા પાણી પોગી ગયું છે, એટલે હવે છે ને ક્યારે પૂરું થઈ જાય એનું નક્કી નહીં. એટલે છે ને આપણે પહેલાં પાણી નાખી દઈએ. તો કંઈ નહીં, હાલો હું પહેલાં કુલરમાં થોડુંક પાણી નાખી દઉં એટલે કંઈ વાંધો ન આવે ને, આમાં કંઈ વસ્તુ ન કહેવાય. તો પછી આપણે થોડી વાર મશીને બેસી. હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો.
ફાઇનલી અત્યારે હું છે ને ધાબા ઉપર આવી ગઈ હતી, કેમ કે આખો દિવસ તો આપણે રૂમમાં પેક હોય, તો અત્યારમાં છે ને ટાઢા પર થોડુંક મજા આવે હવા ખાવા, એટલે આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. તો અહીંયા જો કેવો મસ્ત મજાનો નજારો છે. અત્યારે સુરજ દાદા જો આથમવાની તૈયારીમાં છે. આવો કંઈક અમારે છે અહીંયા સરસ મજાનો નજારો. આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, જય સિયા.